भाई जवान, राजू भाई तुम आगे बढ़ो, राजू भाई तुम आगे बढ़ो, प्रवीण भाई तुम आगे बढ़ो। આજની કિસાન મહાપંચાયતમાં મંચસ્થ ઉપસ્થિત તમામ મારા સાથીઓ અને આ વિસ્તારના જુદા જુદા ગામોમાંથી મોટી સંખ્યામાં પધારેલા ખેડૂતો, આગેવાનો, ખેત મજૂરો, ભાગ્યાઓ, યુવાનો, માતા બહેનો, બાળકો સૌને મારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું। જે પ્રકારે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસન દરમિયાન માત્ર ને માત્ર આપણને વાયદાઓ મળ્યા છે, વચનો મળ્યા છે। દેશના વડાપ્રધાન મોદીજી એક બાજુ ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરે છે, આત્મનિર્ભર ભારત બનાવવાની વાતો કરે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને સરકારની એવી તો કઈ નીતિઓ છે અમને સમજાતું નથી કે અનાજનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે અને અનાજ ઉગાડનાર ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે। આ ધરતી માતા પર એ ધરતી માતાને ખેડીને જ્યારે ખેડૂત બીજ મૂકે છે, પોતાના સમગ્ર કુટુંબ પરિવાર એમાં પસીનો વેવડાવે છે। સૂકો દુકાળ હોય, લીલો દુકાળ હોય, અતિવૃષ્ટિ હોય, માવઠાનો માર હોય, ખાતરની અછત હોય, રાત દિવસ ઝેરી જાનવરોની ચિંતા કર્યા વગર જ્યારે આપણા ખેડૂત ભાઈઓ પોતાનો કાચો માલ લઈને જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે પોતાનો ભાવ પણ પોતે કરી નથી શકતા, પોતાના માલનો ભાવ બીજા વેપારીઓ કરે છે અને આ વેપારીઓ દ્વારા, એમના ભાજપના મળતિયાઓ દ્વારા જે કટકી કરવામાં આવે અને એ કટકીના કડદા પ્રથા સામે આ વિસ્તારના ખેડૂતો જ્યારે લડ્યા, આ વિસ્તારના આગેવાનો રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ રળિયા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ આ જગતના તાત અને ખેડૂતના નેતાઓ પર લાઠી ચલાવી છે। ત્યારે આ મંચ પરથી મેં કહેવા માંગુ છું, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને તમે મંત્રીમંડળ બદલવો છો, તમે નવા નવા મંત્રી લાવશો, પણ આવનારા દિવસોમાં ગુજરાતનો તાત, આ ગુજરાતનો ખેડૂત તમારી સરકાર બદલી દેવા માટે તૈયાર થઈ ગયો છે। સરકાર બદલી દઈશું અમે। આ કડદા પ્રથાની લડત માત્ર સૌરાષ્ટ્ર પૂરતી નથી રહેવાની, આ કડદા પ્રથાની લડત આવનારા દિવસોમાં તમામ ખેડૂતોએ આપણે બધાએ જવાબદારી લેવાની છે। ગામડાઓથી લઈને આ લડતને ગાંધીનગર સુધી આપણે બધા લઈ જવાનું છે। તૈયાર છો બધા? બે હાથ ઊંચા કરીને સમર્થન આપવા લડતને ગામડાઓથી ગાંધીનગર સુધી પહોંચાડીશું। તૈયાર છો? ત્યારે આ સરકારની નીતિ તમે જોઈ લો। આજે 3 ટાઈમનું અન્ન પૂરું પાડનાર આ જગતના તાતની હાલત શું છે? આજે એમની સરકારના કડદા કરનારાઓને જેલમાં નાખવાના બદલે તમે ખેડૂત માટે લડો એટલે તમને જેલમાં જવું પડે। તમે આદિવાસીઓ માટે લડો એટલે તમને જેલમાં જવું પડે। તમે વિદ્યાર્થીઓ માટે લડો, તમને જેલમાં જવું પડે। તમે રોડ રસ્તા માટે લડો, તમને જેલમાં જવું પડે। આ સરકારની નીતિ રહી છે અને આ સરકારે જે મંત્રી આદેશ કર્યો, ગૃહમંત્રી, આ ગુજરાતના ગૃહમંત્રીને આ કેબિનેટની વિસ્તરણમાં સુપર સીએમ બનાવી દેવામાં આવ્યા અને ગુજરાતના જે સીએમ હતા